ગુડ મોર્નિંગ. આજે છે 24 તારીખ. હવે આજના વિડીયોની વાત કરું અને આજના દિવસની વાત કરું તો અમારી પાસે કઈ ગાડીમાં શું કામ છે. 10:50 થઈ છે સવારની. તો આજે અમારી પાસે XUV 300 કાર આવી છે, જે ગાડી 1,60,000 કિલોમીટર ચાલી ગઈ છે અને ક્લાયન્ટની અંદર સાઉન્ડ સિસ્ટમમાં થોડું ઇન્ક્રીઝ કરવું છે, સાઉન્ડ અપગ્રેડ કરવું છે. આ ગાડી એના માટે આવી છે. તો અમે આ ગાડીની અંદર 4 દરવાજા સાઉન્ડ પ્રૂફિંગ કરશું, લાઇક ડેમ્પિંગ કરશું. એના પછી અંદર અમે લોકો 4 સ્પીકર ઇન્સ્ટોલ કરવાના છીએ. આગળના પાર્ટમાં છે જે કોમ્પોનન્ટ ઇન્સ્ટોલ કરશું અને પાછળ છે એ કોએક્સિયલ ઇન્સ્ટોલ કરશું. એમાં જે બ્રાન્ડની વાત કરું તો ઓડિસન બ્રાન્ડ છે, મેડ ઇન ઇટલી. તો આ ગાડી એના માટે આવી છે અત્યારે અમારી પાસેથી. એના પછી વાત કરીએ આપણે તો ગઈકાલે જેમ મેં તમને વાત કરી હતી, ફોર્ચ્યુનરમાં અમે લોકોએ 3 વર્ષનું કોટિંગ સિરામિક કોટામાં કરેલું છે, જેની હાર્ડનેસ 9H હોય છે. એના સિવાય વાત કરીએ તો ગ્લાસ ઉપર પણ અમે લોકોએ સિરામિક કોટ કરેલો છે. તો આ ગાડી આજે ડિલિવર કરવાની છે. એના પછી તમે જે 2 દિવસથી કાર જોઈ રહ્યા છો વોલ્વોમાં આજે બધું ફિટિંગ થઈ ગયું છે અને એના પછી આજે અમે ઇન્ટેક ક્લીનિંગ આની અંદર કરીશું. એના પછી ઇન્ટેરિયરના પાર્ટની અંદર PPF કરીશું અને આજે આ ગાડી અમે લોકો ડિલિવરી કરીશું. હવે જે ગાડી અમારી પાસે આવે છે એના વિશે હું તમને જણાવીશ થોડી જ વારમાં. બીજી અમારી પાસે આજે ગાડી આવી છે ટોયોટા ફોર્ચ્યુનર લેજેન્ડર. આ ગાડીમાં 3 વર્ષનું સિરામિક કોટિંગ, જેની હાર્ડનેસ 9H છે. તો આ ગાડી સિરામિક કોટિંગ માટે આવેલી છે, મેં તમને હમણાં જણાવ્યું એવી રીતે. તો બધી પ્રોસેસ તમને આમાં ડિટેલમાં જણાવીએ. પહેલી XUV 300માં સાઉન્ડ ડેમ્પિંગ અને એના માટેનું કામ હમણાં ચાલુ કરશે. તો એ બી તમને બતાવીએ કઈ રીતે કામ એમાં કરીએ છીએ, શું લગાવીએ છીએ, શું ઇન્સ્ટોલ કરીએ છીએ. તો બધી પ્રોસેસ તમને હમણાં બતાવીએ. બીજી એક ઇકો સ્પોર્ટ અમારી પાસે આવેલી છે અત્યારે, જેની અંદર ગાડીની અંદર પાણી ભરાઈ ગયેલું છે. તો નીચે ફ્લોરિંગ ભીની થઈ ગઈ છે, તો ફ્લોરિંગને ક્લીન કરવા માટે ગાડી આવી છે અને આઉટરથી વોશ કરવા માટે ગાડી આવી છે. એના પછીની વાત કરીએ આપણે તો ક્રેટા ગાડીની અંદર ગઈકાલે તમને વાત કરી હતી, જ્યાં બમ્પર રિપેન્ટ કરવાનું હતું. બમ્પર રિપેન્ટ થઈ ગયું છે અને આ ગાડીમાં સર્વિસ બી કામ થયું છે. એન્જિનમાં ઓઇલ પાણીને બધું ચેન્જ કર્યું છે. એના પછી હવે ગાડી વોશિંગ કરીને અમે લોકો ગાડી કરશું ડિલિવર. એના પછીની વાત કરીએ, અમારી પાસે આવી છે ટાટા હેરિયર. આ ગાડીની અંદર અમારી પાસે સિરામિક મેન્ટેનન્સ માટે ગાડી આવેલી હતી, પણ જ્યારે ગાડીનું ઇન્સ્પેક્શન કર્યું ત્યારે ખબર પડ્યું કે ગાડીની અંદર તો પાણી છે. તો હવે આવો તમને બતાવું ગાડીની અંદર શું પ્રોબ્લેમ છે વધારે. તમે ચેક કરી શકો છો ગાડીની કન્ડિશન શું છે અત્યારે. ગાડીમાં અંદર ફૂગ બી લાગી ગઈ છે, તમે જોશો તો. અને બીજું અંદર પાણી છે. ક્લાયન્ટની કમ્પ્લેન એવી હતી કે મને ગાડીની અંદર સ્મેલ આવે છે, પણ ક્લાયન્ટને એવી ખબર નથી કે ગાડીમાં પાણી આવી ગયું છે. હવે તમે અંદર જોઈ શકો છો સીટની અંદર પણ ફૂગ આવી ગઈ છે. અને આ પાર્ટ બધા તમે ચેક કરી શકો છો. બીજું ગાડી એટલી બધી રફ યુઝ કરેલી છે, તો અમે લોકો એમને સજેસ્ટ કરેલું છે કે ગાડીની અંદર પૂરી અંદરથી ઇન્ટેક ક્લીનિંગ કરીએ, ડીપ ક્લીન કરીએ, અંદરથી આખી મેટ રિમૂવ કરીએ, મેટને સાફ કરીએ. એના પછી ઇન્ટેક ક્લીનિંગ કરીને એના પછી ગાડીને ફરતે સિરામિક મેન્ટેનન્સ કોટ કરીને આ ગાડી અમે આપશું. તો આટલી ગાડી થઈ ગઈ. હવે બીજી વાત કરીએ છીએ, આપણે અંદર ગાડી ચાલુ છે અત્યારે XUV 300, જેની અંદર અત્યારે ડેમ્પિંગનું કામ ચાલી રહ્યું છે અને સ્પીકર લાગી જશે. ઓડિસનના કોમ્પોનન્ટ સ્પીકર, 4 સ્પીકર કોમ્પોનન્ટ લાગશે આની અંદર. અને પછી એનો તમને સાઉન્ડ બી સંભળાઈશ, કઈ ટાઈપનું સાઉન્ડ લાગે છે. તો અત્યારે ડેમ્પિંગનું કામ ચાલે છે, સાઉન્ડનું કામ ચાલે છે. એના સિવાયની વાત કરીએ તો પેલી ફોર્ચ્યુનર. એના સિવાય જે ફોર્ચ્યુનર સવારે અમારી પાસે આવી હતી, એમાં મશીન પોલિશિંગનું કામ પતી ગયું છે. હવે આની ઉપર કરીશું સિરામિક કોટ. અને લાસ્ટમાં તમને જે દેખાય છે વોલ્વોની અંદર અત્યારે ઇન્ટેરિયર ક્લીનિંગનું કામ ચાલુ છે, પ્લસ એમાં ઇન્ટેરિયર PPFનું જે કામ બાકી હતું એ કામ પૂરું થશે. તો અત્યારે આટલું કામ અમે કરી રહ્યા છીએ. હવે તમને આગળના જે કામ છે એ બતાવીશ. અને ટાઈમ થયો છે 4:30, 4:30. તો મળીએ.